રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું બેલા। આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે। આવનારા 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। દરિયાકાંઠે પવનની ગતિ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। આગામી 24 કલાક બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છનો સમાવેશ થાય છે। તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મોટાભાગના જળાશયો અને નદી નાળા છલકાઈ ગયા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમમાં ભારે વરસાદના કારણે જળસ્તર ઉપર આવી ગયા છે, જેને લઈને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 135 મીટરથી ઉપર પહોંચી ચૂકી છે અને ડેમમાં 2.13 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે।